અમદાવાદના ઐતિહાસિક કાપડ વેપાર કેન્દ્ર મસ્કતી કાપડ મહાજન દ્વારા વેપારીઓના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધી કાપડ બજારમાં મોટાભાગનો વેપાર મૌખિક વિશ્વાસ અને ઉધારીના આધારે થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વેપારીઓના નાણાં અટવાઈ જવાના બનાવ વધતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી. ઘણા કિસ્સાઓમાં માલ સપ્લાય કર્યા બાદ લાંબા સમય સુધી ચૂકવણી ન થતા વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઈ ભગતને શું કહેવું છે, આવો સાંભળીએ. મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે 121મા વર્ષમાં પ્રવેશ કર્યો અને આ કાપડનો ધંધો 150-200 વર્ષ જૂનો અમદાવાદની અંદર આ ધંધો છે. પહેલાં કોમ્પોઝિટ મિલો હતી અને કોમ્પોઝિટ મિલનો દબદબો હતો. એ જમાનાની અંદર મિલની અંદર કોઈને બી કામ કરવું હોય તો એને મુદ્દો એની વગ જોઈએ અને બજારની અંદર એની શાક જોઈએ. બજારની અંદર શાક હોય તો વેપાર જે છે એ તમે સમજી લો રેગ્યુલર તમે કરી શકો. અમારી મહાજન જે છે એ આ 1906ની અંદર શ્રી ગણેશભાઈ માવલંકરજી આપણા જે ફર્સ્ટ સ્પીકર હતા એમને અમારું બંધારણ બનાવેલું હતું અને એમાં પણ લવાની પ્રથા હતી. જે સરદાર વલ્લભભાઈ પટેલે પણ 1931 5 જુલાઈએ અમારી આ જે લવાદી જે છે એના વખાણ કરેલા છે. હવે સમયને ધ્યાનમાં રાખીને અમે વેપારીઓને ઘણી બધી સર્ક્યુલર મોકલીએ છીએ, એ લોકોને લાઉડસ્પીકર મારફતે જાણ કરીએ છીએ. છાપાવાળા પણ અમને મુદ્દો સપોર્ટ કરે અને આજે એ લોકો પણ માર્કેટની કંઈ બી આવી રીતના પાર્ટી ફેલ ગઈ હોય તો તરત ન્યૂઝ મૂકે છે. પણ વેપારીઓ પોતાના જે ધારાધોરણ છે ને એટલા બગાડી નાખ્યા છે કે પહેલાં આજે 60 દિવસનું પેમેન્ટ કે 30 દિવસનું પેમેન્ટ જે થતું હતું એ આજે 90, 120, 150, 200, 300 અને હવે તો ઘણી જગ્યાએ વેનેબલ પેએબલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે આજે 100 રૂપિયા 1 કરોડ રૂપિયા લેવાના હોય અને પાર્ટી ત્યાંથી ખાલી 25,000 મોકલે અને આપણને મુદ્દો ઇન્ટરેસ્ટના પૈસા બી ના ચૂકવે એવી રીતની પરિસ્થિતિ થાય. હવે અહીંયાથી મારે લુધિયાણા જવું હોય કે કલકત્તા જવું હોય તો 1 વખત જવું, 2 વખત જવું, પછી હું પોતે બી એની અંદર બિઝનેસ કરું કે આ ઉઘરાણી કર્યા કરું. એના માટે અમે મસ્કતી કાપડ માર્કેટ મહાજને ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટને અમે કોન્ટેક્ટ કર્યો અને 2020-21ની અંદર અમે અહીંયા એક એસઆઈટી બનાવડાવી જેનું પોલીસ સ્ટેશન આજે ન્યુક્રોથ માર્કેટની અંદર ઇનબિલ્ડ છે. અને એ એસઆઈટી અને અત્યારે એ એસઆઈટીની જગ્યાએ એનું નામ EOW આપવામાં આવ્યું છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ કહેવાય છે એને. એ ક્રાઇમબ્રાન્ચ સાથે જોડાયેલી સંસ્થા કહેવાય. અને એના અંદર બી આજે ઘણા બધા અમારા લવાદીની અંદર અમે જો કામ મહેનત કરીને પૈસા વસૂલાત કરતા હોઈએ તો એ લવાદીમાં ના થતા હોય એવા કેસો અમે પોલીસ કમિશનરને મોકલીને એ EOWમાં અહીંયા ટ્રાન્સફર થાય છે. બીજું અમે આ લવાદી તો અમારી રેગ્યુલર ચાલુ જ છે. જે લોકોને બે આંખની શરમ છે એ તો લવાદીની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને પણ કામ પૂરું કરે છે. અને ત્રીજું અમે કર્યું છે BeAlert.info. એ BeAlert.info જે છે એની અંદર નિઃશુલ્ક અમે જે લોકોના પૈસા બાકી હોય એને રજિસ્ટર કરાવડાવીએ છીએ અને એને જે સામેની પાર્ટીઓ હોય એના ફોટા, GST નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ, દલાલના નામ સાથે રકમ સાથે એને અપલોડ કરાવડાવીએ છીએ કે એનો ખાતાનો ઉતારો મુકાય, GSTના બિલો મુકાય. તો આ રીતે અમે આ પ્રયાસો કરતા રહ્યા. હજુ પણ અમને એની અંદર આ દિશામાં અમને આ ક્રેડિટ ઇન્સ્યોરન્સની ઘણી બધી કંપનીઓ અમારી પાસે આવી અને અમને જાણ કરી કે ભાઈ આ ક્રેડિટ ઇન્સ્યોરન્સ તમે લો તો એની અંદર તમારા વેપારીઓના પૈસા સેફ થાય. એટલે અમે સંદીપભાઈ શાહ અને અમારા કમિટી મેમ્બરો આની અંદર 2-3 કંપનીને મળ્યા છીએ અને એની અંદર મુદ્દો એની સાથે કેવી રીતના ઇન્સ્યોરન્સ કંપની સાથે અમારે વ્યવહાર કરવો અને એની સાથે શું કોન્ટ્રાક્ટ કરવો એના માટે અમે ઉચ્ચ સ્તરના વકીલ સાથે પણ બેસીને અમે નક્કી કરીશું કે ભાઈ અમે આ ક્રેડિટ ઇન્સ્યોરન્સ જે છે એ અમારા વેપારીઓ લે એના માટેની અમે મહેનત કરીને અમારા જે મેનેજિંગ કમિટીના એજન્ડામાં લઈને જે તે કંપનીઓને રજિસ્ટર કરીશું. પણ એ પહેલાં દરેક બાબત જે છે એ ચકાસણી કરવામાં આવશે અને ક્રેડિટ ઇન્સ્યોરન્સની અંદર 60 દિવસની અંદર જે કંપનીઓ અમને પેમેન્ટ પરત કરશે, જે અમારી ડ્યુ ડેટ હોય એ ડ્યુ ડેટને ધ્યાનમાં રાખ્યા પછી એ ક્લેમ ઊભો કરશે વેપારી અને એ ક્રેડિટ ઇન્સ્યોરન્સ જે છે જે તે કંપની એને 60 દિવસમાં પરત આપે એ રીતના કડક અમારા દસ્તાવેજો થશે.
માટે અમે આ ક્રેડિટ ઇન્સ્યોરન્સ જે છે એ એક નવી શરૂઆત અમે કરવા જઈ રહ્યા છે કે વેપારીના વેપાર માટે તો અમે એક્ઝિબિશનો કરીને વેપાર વધારાવીએ છીએ, તો એક બાજુ આર્થિક રીતે અમે જો એ લોકોને મદદરૂપ થઈ શકીએ તો એના માટે અમે આજ નવો પ્રયાસ કર્યો। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।